અરે રસિક હૈડા વસે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ બીના પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ધન રાજ જબકતી બાજતી ઘૂંઘટે ચમકતી રાજ રમણી એવી ભારતી બોમની વંદુ તને માવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. આપણી આ કાઠિયાવાડનું ખમીર બનતું પાણી જ પાણીદાર છે એટલે તો કવિઓને એમ લખવું પડ્યું કે ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અને સંપદા પામ્યો જ્યાં સુદામો ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યાં ઈ સતી અને સંતનો છે વિહામો. પણ ગામ ગામે ઊભા છે સ્તંભ હજી પોકારતા ઈ શૂરવીરોના ગુણની ગાથવરની ભલી ભારતી બોમની વંદુ તને આવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. આ ધરતીને બિરદાવતા કવિઓની જીભો હજી થાકી નથી કારણ કે આ પાણી જ પાણીદાર છે. એટલા માટે આજે આપણે હજારો જગ્યાઓમાં જે જઈએ છીએ સંતોની જગ્યાઓમાં જ્યાં કાયમને માટે અનક્ષેત્ર શરૂ છે ને એ ભગતની પાછળ એક સંતની એની ભક્તિની પાછળ એવી કંઈક તાકાત હોય છે કે આજે પણ ત્યાં કોઈ દિવસ અન્ન કે ધન કાંઈ ખૂટતું નથી કારણ કે ત્યાં સાક્ષાત ઈશ્વરને આવી અને કામ કરવું પડે છે. અને ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં ભગત નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાના કામ કરવા માટે દ્વારકાધીશને 52 વાર જો આવવું પડ્યું હોય તો જેની ભક્તિ સાચી હોય ને ઈશ્વરને આવવું પડે. કદાચ નરસિંહ મહેતાની તો હાલો જૂની વાત કહેવાય પણ આજથી 95 થી 100 વર્ષ પહેલા જે બનેલી ઘટના છે ધાંગધ્રામાં છેલ્લા રાજવી સર અજીતસિંહની ઈ સમયમાં જે ઘટના બની છે એની આપણે વાત કરવી છે. સંત દેહળ ભગતની વાત કરવી છે. સંત દેહળ ભગતની એમ કહેવાય છે કે કામ કરવા માટે સાક્ષાત દ્વારકાધીશ જેલમાં આવ્યા છે એની આપણે વાત કરવી છે. અને એના મૂળ ઇતિહાસની જો વાત કરીએ તો ઇતિહાસની વાત કરવી હોય તો આપણે પહેલા મૂળિયું પકડવું પડે. એ મૂળ છે ક્યાંના અને ઈશ્વરને જેલમાં શા માટે આવવું પડ્યું? તો સંત દેહળ ભગત દેશળ ભગત છે ને એ એવો ભક્તિવાત માણા પણ એના મા બાપ કોણ એનું ગામ કયું એ ભક્ત શા માટે થયા? અને આજે ધાંગધ્રામાં દેશળ ભગત અને એમના દીકરા લાલજી મહારાજ એ લાલજી ભગત અને દેશળ ભગત બાપ દીકરાની બંનેની આજે સમાધિ છે. જેનો બાપ સાધુ હોય એના દીકરાને પણ સાધુ થવું પડે. એ પરંપરા એની પેઢીમાં એ કેવી ભક્તિ લાગી હશે કે એના દીકરાને પણ સાધુ થઈ જવું પડે. એની અંદર પણ એની ભક્તિ હોય તો વાત કરવી હોય દેહળ ભગતની તો એનું મૂળિયું જરાક આપણે તપાસીએ ને તો સૌરાષ્ટ્રના ઝાલાવાડ પંથકના હળવદ પાસે રાયસંગપર નામનું જે ગામ છે એ ગામમાં દેવાભાઈ કરીને રે અને દેવાભાઈના ધર્મપત્ની હરિબાઈ એ હરિબાઈ અને દેવાભાઈ છે એ ધર્મપારાયણ માણસો છે. કાયમને માટે એમ કહેવાય છે કે પ્રભુની ભક્તિ કરે એમ કરતા કરતા એમને ઘેરે આ મહાપુરુષે અવતાર લીધો. એ જ આપણા દેહળ ભગત. અને દેહળ ભગતનો જન્મ વિક્રમ સંવંત 1930 પોષ સુદ 7મના દિવસે થયો. અને આ દોનો દંપતી છે એમ કહેવાય છે કે એનું નામ દેશળ એટલે કે દેહળ જે કાઠિયાવાડી ભાષામાં દેહળ પણ કહે છે. એ દેહળ ભગતનો જન્મ થયા પછી તો આ પરિવાર છે એમ કહેવાય છે કે એવું હરખ ગેલું થાય અને એવું ભક્તિમય વાતાવરણ જે ઘરમાં હતું. અને આ તો જુગ જુગનો જૂનો ઓલિયો હતો એણે આજ અવતાર ધારણ કર્યો છે. અને ઈ દેહળ ભગત ધીમે 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 મોટા થાય પોતાના બાપના કામકાજમાં એમ કહેવાય છે કે પોતે મદદ પણ કરે. એમ કરતા કરતા સમય જાતા જ્યારે યુવાન થયા દેહળ ભગત પણ ભક્તિ છે એ રૂવાડે રૂવાડે લાગી ગયેલી. ભાઈ કાયમને માટે ઠાકરની માળા છે પોતાના હાથમાં ફરતી હોય અને બરાબર યુવાની આવી અને એ વખતે અમુક એના જે મિત્ર સર્કલ હોય એ મિત્રો એમ કે આવી યુવાની છે તારે જોબન જોવાને બદલે આ માળાવું જો છો દેહળ તું માળાયું ફેરવ છો
અને એ વખતે એક જ જવાબ હોય, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, બસ બીજો કોઈ જવાબ ન હોય. કારણ કે એને તો મોહમાયામાં કાંઈ લેવા દેવા જ નથી. યુવાનીમાં પણ માત્ર ને માત્ર દ્વારકાધીશની માળા કરી હોય અને એ માળાના મણકે મણકે સાક્ષાત ઠાકર બેઠો હોય એવું લાગે ભાઈઓ. અને ઈ યુવાનીમાં પોતાના બાપુજી એટલે કે દેહળ ભગતના પિતા દેવાભાઈ છે ને, દેવાભાઈ અને મા હરિમા, એણે બંને નક્કી કર્યું કે હવે દેહળને છે ને આપણે પરણાવવો છે. અને કયા મા બાપ એવા હોય કે પોતાના દીકરાને પરણાવવાના કોઢ ન હોય. અને પછી દેહળ ભગતના લગ્ન થયા અને એવી સંસ્કારી બાઈ ગંગાબા, એને તો ભાઈ જાણે સોનામાં સુગંધ ભળી ગઈ હોય ને એમ આજ ગંગાબા છે ને એ દેહળ ભગતની અંદર ભળી ગયા છે ભાઈ. ભક્તિમાં સેવા પૂજા કરે, ભક્તિ કરે, પ્રભુની માળા કરે અને ભૂખ્યા દુખ્યાને રોટલો પણ આપે. અને પછી તો ઘર હંકાળવા માટે કામકાજ પણ કરવું પડે. એટલા માટે દેહળ ભગતને પોતે ધાંગધ્રા જે રાજવી છે, ધાંગધ્રાના એ વખતે છેલ્લા રાજવી સર અજીતસિંહ, અને ત્યાં એણે નોકરી પણ મેળવી. દેહળ ભગતે નોકરી મેળવ્યા પછી ધીમે ધીમે પોતે નોકરી કરતા હતા અને નોકરી કરતા જાય, ભૂખ્યા દુખાને ભોજન આપતા જાય, પોતે ભજન કરતા જાય. અને કોઈ પણ માણસ જો એને ભજનનું વાયક આપે તો કોઈ દિવસ પાછું ઠેલે નહીં ભાઈ. અને એવા ભજનમાં એમ કહેવાય છે કે લીન થઈ જાય કે ભજન ગાતા ગાતા આંખોમાંથી આહુડાની ધારું થતી હોય અને પોતાને ખબર ન રહે કે કેટલો સમય વયો ગયો ભજન ગાવામાં. એવી રીતે ભજન પણ કરતા જાય અને ધાંગધ્રા રાજમાં રેવન્યુ ખાતામાં પોતે નોકરી પણ કરતા જાય. રેવન્યુ ખાતામાં નોકરી કરે, ભજન પણ કરે, ગરીબોને ભૂખ્યા દુખ્યાને રોટલો પણ આપે. એમ કરતા કરતા પોતાના સંસાર જીવનમાં દેહળ ભગતને 4 સંતાનો થયા. મોટા ધના ભગત અને સૌથી નાના એ લાલજી ભગત, 4 સંતાનો થયા. અને એમ કરતા કરતા રેવન્યુ ખાતામાં પોતે નોકરી કરતા હતા. એમાંથી એને કામકાજ બહુ સારું હતું એટલે સર અજીતસિંહજીને દેહળ ભગત બહુ વાલા હતા. એટલે એમને પ્રમોશન આપી અને પોલીસમાં લીધા. દેહળ ભગતને રેવન્યુ ખાતામાં નોકરી કરતા હતા, એમાંથી પ્રમોશન આપી અને પોલીસમાં લીધા. એટલે પછી તો જેલનું ખાતું એને જેલની રખેવાળી છે એ આપેલી. પણ સર અજીતસિંહ એટલે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં. એનું રાજ એટલે રામ રાજ્ય કહેવાતું હતું, કોઈ પ્રજા દુખી નહીં. અને એની એવી હાંક બાક બોલે કે કોઈ દિવસ કોઈની સાથે અન્યાય ન થવા દે એવા સર અજીતસિંહજીઓ. અને ઈ જે ઝાલાવાડ પંથકનું જે ધાંગધ્રાનું જે રાજ હતું અને ત્યાંના માણસો ગમે ત્યાં જાય, કદાચ જંગલમાં કોઈ બારવટિયા હોય કે લૂંટારા હોય ઊભા રાખ્યા હોય ને બંદૂકના નાળસા હામાં રાખી દે. અને જો એ માણસો એમ કે અમે સર અજીતસિંહજીના રાજમાં રહી છીએ, ત્યારે હથિયારો લૂંટારાઓ છે ને એ હેઠા મૂકીને હાથ જોડીને એમ કે સર અજીતસિંહને વાત ન કરતા હો, અમારાથી ભૂલ થઈ ગઈ. આવી હાંક બાક બોલે. એ લૂંટારાઓ પણ થરથર ધ્રુજવા માંડે. અને પોતે સર અજીતસિંહજી છે ને એ રાજાના વેશમાં ક્યારેય ન હોય, એ પોતે મિલિટરીના કપડાં પહેરી અને આટા મારતા હોય. એવી એની ભક્તિ પણ હતી, દેશભક્તિ. અને એનું રામ રાજ્ય ગણવામાં આવતું હતું. એવો મહાપુરુષ સર અજીતસિંહજી. અને સર અજીતસિંહજીના રાજ્યમાં દેહળ ભગત એમ કહેવાય છે કે ભજન ભાવ કરતા હોય, પોતે નોકરી પણ કરતા હોય. અને દેહળ ભગત છે ને એને આ અજીતસિંહજીને વાલા બહુ. અજીતસિંહજીને કાયમને માટે દેહળ ભગતને એમ કે ભલે તમે તમારે ભજનમાં જાજો તમે, પણ અમુક માણસોને ખટકતું હતું કે દેહળ ભગત ભજનમાં આખી રાત વયા જાય અને એની કારણે આપણે એની ચોકી કરવાની. એ તો બેઠો બેઠો પગાર ખાય, ભજન ગાતો ગાતો પગાર ખાય છે. અને એ વખતે 2 રૂપિયા પગાર હતો. એટલે
પછી અમુક માણસો છે એ સર અજીતસિંહજીને એમ કહે છે કે આવી રીતે જો ચાલશે ને તો આ રજવાડું જાતા વાર નહીં લાગે હો, કે દેહળ ભગત ભજનમાં જાય એમાં તમને શું પ્રોબ્લેમ છે? મહારાજા અજીતસિંહજી કહે છે કે પ્રોબ્લેમ કાંઈ નથી, પણ આમાં રજવાડું જાતા વાર ન લાગે. બધી ચાવીઓ તમે દેહળ ભગતને આપો છો, જેલનું આખી રખાવાળી તમે એને આપી છે, અને એ પોતે બધું રેઢું મૂકી અને ભજનમાં વયો જાય રાતે, તો એ બહુ સારું ન કહેવાય. કે કાંઈ વાંધો નહીં. અને સર અજીતસિંહજીએ દેહળ ભગતને બોલાવીને એટલું કીધું, ભગત હવે તમે ભજનમાં ન જાતા. એટલે દેહળ ભગતે હાવો પ્રશ્ન જ નથી કર્યો. જોજો પ્રજા કેવી હોય કે કાંઈ વાંધો નહીં મહારાજ, આપણી જેવી આજ્ઞા, હું હવે ભજનમાં નહીં જાઉં. પોતાને ભજનમાં ગયા વગર ચાલે તો નહીં, પણ મહારાજાના હુકમને પાળવો, આપણે એની પ્રજા કહેવાય, આ આપણો પ્રજાપાલક છે એવું વિચારી અને દેહળ ભગત છે ને એણે ભજનમાં જવાનું બંધ કર્યું. ભાઈ ભજનમાં જવાનું તો બંધ કર્યું. અને દેહળ ભગતની સાથે બીજા 5 જણા છે ને એ નોકરી કરતા હતા એક સાથે. પણ એ 5 જણાને એમ થાય કે દેહળ ભગતના ભજન બંધ થયા. ભાઈ આને ગમે એમ થાય, આને ભજન તો ગવડાવવા જોઈએ. એટલે ક્યારેક ક્યારેક જેલમાં પણ ભજન ગવડાવે. એ 5 જણા એની જે સાથે હતા ને એ ખૂબ, એને પણ દેહળ ભગત ખૂબ વાલા હતા. એમ કરતા કરતા સમય ગયો અને એક વખત રાત્રિની નોકરી છે અને નોકરી પૂરી કર્યા પછી જ્યારે જ્યારે સમય મળે ત્યારે સાધુ સંતોને મળે. એટલે પછી ગુરુ નર્મદાગીરીનો ભેટો પણ થયો અને નર્મદાગીરી એને એમ કહેવાય છે કે ગુરુ તરીકે, એના શિષ્ય તરીકે માન્યા અને દેહળ ભગતે નર્મદાગીરીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. પછી ગુરુની પણ એટલી ભક્તિ કરે, એની સેવા કરે. અને પછી એક વખત જોજો વિશ્વાસ કેવો હોય, ઘટના એવી બની કે સર અજીતસિંહજીને કોઈએ એમ કીધું કે દેહળ ભગત ભજનમાં ગયા છે. કે દેહળ ભગત ભજનમાં ગયા છે, કે મેં ના પાડેલી છે એટલે દેહળ ભગત ભજનમાં જાય જ નહીં. મને એની ઉપર વિશ્વાસ છે કે નહીં, ભજનમાં ગયા છે. અને ભજનમાં શું કામ જવું પડ્યું હતું? મહારાજાએ ના પાડી છતાંય ભજનમાં શા માટે જવું પડ્યું? એની જો વાત કરીએ તો એક માવડી છે, વૃદ્ધ ડોશીમાં છે ને, ઈ બરાબર એમ કહેવાય છે કે દેહળ ભગતને મળે છે. બરોબર આમ દી આથમવાનો સંધ્યાટાણું છે અને એ વખતે દેહળ ભગતને મળી અને એટલું કીધું, ભગત કે હા બોલો માજી, કે હું તમને ભજનનું વાયક દેવા માટે આવી છું. કે હું તમને ભજનનું વાયક દેવા માટે આવી છું. અને એ વખતે દેહળ ભગતે એટલું જ કીધું કે માજી, હું તો હવે ક્યાંય ભજનમાં જાઉં છું, મેં તો ભજનમાં જવાનું બંધ કરી દીધું છે, એટલે હું નહીં આવી શકું. અને એ વખતે એ ડોશી જે હતા ને એની આંખોમાંથી આહુડાની ધાર થઈ. એટલે દેહળ ભગતે એટલું કીધું કે માજી, રડવાનું કારણ શું? કે મારો જે દીકરો છે અને એ એકના એક દીકરા ઉપર હું મારો રંડાપો ગાળું છું. અને એ દીકરો જ્યારે માંદો પડ્યો ને ત્યારે કેટલાય હકીમો અને વેદોને મેં ફેરવી નાખ્યા, પણ કોઈની દવા લાગુ ન પડી. અને દ્વારકાધીશને મેં માનતા કરી કે હે દ્વારકાધીશ, મારો દીકરો જો સાજો થઈ જાય ને તો હું દેહળ ભગતના ભજન કરીશ, હું દેહળ ભગતના ભજન રાખીશ. એ મેં માનતા કરી અને મારો દીકરો સાજો થઈ ગયો. અને હું તમને આજે ભજનનો વાયક દેવા માટે આવી છું અને મારી માનતા મારે પૂરી કરવી છે. ત્યારે દેહળ ભગત એટલું જ કીધું કે તમારું વાયક હું કેવી રીતે સ્વીકારી શકું? મેં તો ભજનમાં જવાનું બંધ કર્યું છે. અને એ વખતે એ માજીએ એટલું કીધું કે દેહળ ભગત, હવે અમારી જેવા નાના માણસોને જ્યારે તમારી જરૂર પડી તે તમે ભજનમાં જવાનું બંધ કરી દીધું. ત્યાં તો ભાઈ દેહળ ભગતને એમ કહેવાય છે કે રૂવાડું ઊભું થઈ ગયું અને આંખમાંથી આહુડાની ધાર થઈ અને વચન આપી દીધું કે જાઓ માડી, હું એક ભજન બોલવા માટે આવીશ, પણ અત્યારે નહીં, આખી રાત નહીં રહું, મારી રાતની નોકરી છે. અને કદાચ જો હું ભજનમાં આવું ને, આખી રાત રહું ને,
તો મને નોકરીમાંથી મહારાજા કાઢી નાખશે અને મારે તે નાના નાના છોકરા છે માજી, મારે એનું પેટ ભરવું હોય ને. અને માજી એમ કહે છે કાંઈ વાંધો નહીં, ખાલી એક ભજન ગાઈ જાજો એટલે મારી માનતા પૂરી થઈ જાય. અને કીધું કે કાંઈ વાંધો નહીં, હું એક ભજન ગાવા માટે આવીશ. અને પછી દેહળ ભગત છે એ પોતે નોકરીએ જ્યારે જાય છે ત્યારે એની સાથે જે 5 જણા છે એને ખબર પડી ગઈ કે ગમે ત્યાં ભજન છે. શું કામ? દેહળ ભગતને સમય જતો નથી અને આડા હવળા આટા મારે છે કે હવે આ મારા મિત્રોને મારે કેવું કેમ કે તમે ધ્યાન રાખજો ને હું ભજનમાં ઘડીક જઈ આવું, એકાદું ભજન ગાઈ આવું. મેં વચન આપ્યું છે માજીને, કેવું કેમ? એટલે મિત્રોને ખબર પડી ગઈ કે દેહળને હક નથી થતું, આડા હવળા આટા મારે છે એટલે ગમે ત્યાં ભજન હશે. ત્યારે દેહળ ભગતને કીધું ભગત ભજન છે એમને? કે હા બાપા ભજન છે. તમને કેમ ખબર પડી? કે દેહળ તને આમ અંદરથી શાંતિ નથી થતી અને તું અમને કહી નથી શકતો કે મારે ભજનમાં જવું છે. પણ મૂંઝાતો નહીં બાપ, તું ભજનમાં જા, અમે અહીંયા ધ્યાન રાખશું, પણ 1-2 ભજન ગાઈને તરત પાછો વહી આવજો. કદાચ જો મહારાજા આવશે ને તો ખબર પડશે તો તારું શું થશે અને અમને પણ નોકરીમાંથી કાઢી મૂકશે. એટલે બાપ દેહળ ભગત તમે 2 ભજન ગાય અને પાછા વહી આવજો. કે કાંઈ વાંધો નહીં, મારે કુંભારવાડાના નાકે ભજનમાં જવું છે, હમણાં 1 થી 2 ભજન ગાય અને પાછો આવું. એ 11:30 વાગ્યાનો સમય હશે અને દેહળ ભગત છે એ પાછળની દિવાલેથી કોઈ ભાળે નહીં, કોઈને દેખાય નહીં એવી રીતે કુંભારવાડાના નાકે એ ધાંગધ્રાની બજારમાં એમ કહેવાય છે કે કુંભારવાડાના નાકે જઈ અને હાથમાં રામસાગર લીધો. ભાઈ રામસાગર લીધો અને ભજનની શરૂઆત થઈ. એ ભજન ગાતા ગાતા આંખમાંથી આહુડાની ધાર થતી હોય અને એ આહુડા છે એ રામસાગરના તાર ઉપર પડે અને એવો મીઠો સૂર બને અને ગામ લોકો છે એ એક ચિત્તે દેહળ ભગતના ભજનો સાંભળે છે ભાઈ. અને એવામાં અમુક માણસો જે કાન ભંભેરી કરતા હતા મહારાજાને, ઈ માણસોને ખબર પડી કે દેહળ ભગત ભજન ગાય છે. એટલે 2-4 જણા છે એ જોવા માટે આવ્યા કુંભારવાડાના નાકે અને જોયું કે દેહળ ભગત ભજન ગાય છે. એટલે તરત જ અડધી રાતને ટાણે ઈ 12-12:30 વાગ્યાનો સમય હશે એ વખતે મહારાજાને જગાડ્યા ભાઈઓ. સર અજીતસિંહજીને જગાડ્યા, જાગો એકદમ. કે કે દેહળ ભગત ભજનમાં ગયો છે. અમે કહેતા હતા ને કે ભજનમાં ન જાય, મેં એને ના પાડી છે કે નહીં, જોયા આવો જેલમાં. અને માણસો સાથે સર અજીતસિંહજી છે એ જેલમાં આવ્યા. જેલમાં આવીને હાથ કર્યો ભાઈઓ, દેહળ એ દેહળ. એ સર અજીતસિંહજીએ હાથ કર્યો ને ત્યાં તો દ્વારકાધીશ સાક્ષાત દેહળ ભગતનું રૂપ લઈ અને હાથમાં ફાનસ લઈ અને આવ્યો ભાઈઓ. એ દ્વારકાધીશ પોતે દેહળ ભગતનું રૂપ લઈને આવ્યો એ જેલમાં. અને સર અજીતસિંહજીએ કીધું કે તમે આવો છો તો સાથે તમારી ડાયરી લેતા આવજો, હું તમને સહી કરી દઉં હાજરીની. એટલે ડાયરી સાથે લઈ અને ભગવાન દ્વારકાધીશ છે પોતે દેહળ ભગતના રૂપમાં આવ્યા, હાથમાં ફાનસ એક બાજુ મૂકી અને સર અજીતસિંહજીએ કીધું કે બધું બરાબર છે? કે હા મહારાજા બધું બરાબર છે. અને પછી હાજરીની સર અજીતસિંહજીએ સહી કરી દીધી અને પછી દેહળ ભગત પોતે નીકળી જાય છે. અને મહારાજાએ બહાર આવી અને આ માણસોને કીધું કે આવી ખોટી કાન ભંભેરી કરો છો, આ ભગતની પરીક્ષા લેવા માટે મને અહીંયા સુધી ધક્કો ખવડાવો છો. અને એ વખતે માણસોએ કીધું બાપુ તમે સમજતા નથી, અને અમને પણ આ કાંઈ સમજાતું નથી. હમણાં તો એ ભજન ગાતો તો કુંભારવાડાના નાકે, હે કે દેહળ ભગત હમણાં ભજન ગાતા હતા. કે હોય નહીં, હું કોઈ દી માનું નહીં. કે હાલો બાર આપણે હમણાં જોઈએ. અને બહાર જાય છે એટલે દેહળ ભગતના ભજનનો અવાજ આવ્યો અને સર અજીતસિંહજીને ખબર પડી ગઈ કે આ અવાજ તો મારા દેહળનો જ છે. ઘડીક એકાદી 2 કડીઓ સાંભળવા માટે
સર અજીતસિંહજી છે ઊભા રહી ગયા ભાઈ. અને પછી આ માણસોએ કીધું કે આ દેહળનો જ અવાજ છે કે નહીં, દેહળને તો હમણાં આપણે જેલમાં જોયો છે. અને પાછા મહારાજા છે એ જેલમાં આવી અને પાછો હાથ કર્યો કે દેહળ, એ દેહળ, કે હા મહારાજ બધું રેડી, કે હા મહારાજ બધું જ એકદમ બધું બરાબર છે, તમારા જેવાનું જ્યાં રાજ તપતું હોય ત્યાં બધું બરાબર જ હોય મહારાજ. જોજો સાક્ષાત દ્વારકાધીશ આ જવાબ આપે છે, સાક્ષાત દ્વારકાધીશ આ જવાબ આપે છે. અને કીધું કે જુઓ દેહળ અહીંયા છે, એ ભજન નથી ગાતો. એ માણસો વિચારમાં પડી ગયા કે આપણે દેહળને જોઈને આવ્યા છીએ. અને પાછા જ્યારે મહારાજા સહિત બધા બહાર નીકળ્યા એ વખતે પાછો દેહળ ભગતનો ભજન ગાવાનો અવાજ આવ્યો. ત્યારે આ માણસોએ કીધું કે મહારાજ તમે કહો છો પણ જો આ અવાજ તો દેહળ ભગતનો જ છે. હાલો એકવાર આપણે કુંભારવાડાનો નાકો ક્યાં આગો છે જોઈ આવીએ. અને એ વખતે આ દેશનો ક્ષત્રિય આ સર અજીતસિંહજી એટલું કીધું કે મારી જેલમાં મારો રખેવાળ દેહળ ભગત અહીંયા છે, એ મેં જોયું છે અને મારે પછી બીજે ક્યાંય એની પારખ્યા લેવા જવાના ન હોય. અને હવે કોઈ દિવસ મને મોઢું નહીં બતાવતા અને આ દેહળ ભગત વિશે બીજું કાંઈ કહેતા નહીં. તમે જુઓ એમ જેલની અંદર એ રખવાળું કરે છે દેહળ ભગત, એમ કહી અને સર અજીતસિંહજી તો નીકળી જાય છે. પણ ઘટના એવી બની કે દેહળ ભગત ભજનમાં એવા રંગાઈ ગયેલા કે હવાર પડી ગયું ભાઈ. હો ભજનમાં હવાર પડી ગયું ને અહીંયા દ્વારકાધીશે એની નોકરી નિભાવી દીધી ભાઈ. અને હવાર પડી ગયું ને આંખ ખુલ્લી અને જોયું કે ઓહો, અને ગડગડતી દોટ મૂકી અને પાછલી વંડી જે દિવાલ હતી ઠેકી અને પાછો આવી અને પોતાના મિત્રોને હાથ જોડવા માંડ્યો ભાઈ દેહળ ભગત. કીધું કે માફ કરજો મને, મારાથી ભૂલ થઈ ગઈ, મારે ભજનમાં એટલું બધું લીન થવાઈ ગયું કે હવાર પડી ગયું. અને એ વખતે આ માણસો છે ને એના ભાઈબંધો જે 4-5 હતા ને એટલું જ કીધું કે દેહળ તું ગાંડો થઈ ગયો છો હે, કે તું કાંઈ સપનું તો જોતો નથી ને, કે ભલા માણા તું તો એક ભજન ગાઈને તરત પાછો વહી આવ્યો હતો ને. 1 વાગે રાતના 1 વાગે મહારાજા અજીતસિંહજી આવ્યા અને તું આવ્યો તે એને ડાયરી આપી, મહારાજાએ હાજરી પૂરી, એની સહી કરી અને તું એમ કે છો કે આખી રાત ભજનમાં રહેવાઈ ગયું, તને કંઈક હોણાઈ ગયો લાગો છો, તું તને કંઈક સપનું આવતું લાગે છે. અને એ વખતે આંખમાંથી આહુડાની ધાર થઈ અને દેહળ ભગતે એટલું જ કીધું કે બાપ હું તો ભજનમાં રંગાઈ ગયેલો હતો, મને કાંઈ ખબર નથી, હું તો હજી અત્યારે પાછળની દિવાલ ઠેકીને આવ્યો છું. હે કે હા દિવાલ ઠેકીને આવ્યો છું, જો ખોટું બોલતો હોય તો મને મારા દ્વારકાધીશની સોગંદ છે. એટલું કીધું ને ત્યાં તો ઓલા 5 મિત્રો છે ને એ દેહળ ભગતને બથ ભરી ગયા ભાઈઓ. અને એટલું જ કીધું કે દેહળ બાપ હવે કદાચ કોક અમને પૂછશે ને કે તમે ક્યાં નોકરી કરો છો ત્યારે અમે પણ આમ ભટ્ટથી કહી શકશું કે 1.5 કલાક સુધી અમે દ્વારકાધીશની સાથે નોકરી કરી છે. આજે અહીંયા આવ્યો તો એ સાક્ષાત દ્વારકાધીશ તારા રૂપમાં આવ્યો તો બાપ દેહળ, આ દ્વારકાધીશ આવ્યો તો. અને એ વખતે દેહળ ભગતની આંખમાંથી આહુડાની ધાર થવા મળીને એટલું કીધું કે હું ક્યાં ઊભો થયો એ તો મને બતાવો, મહારાજા ક્યાં ઊભા હતા એ તો બતાવો. અને એ વખતે બતાવ્યો કે જો આ ઘોડાના ડાબલા છે ને ત્યાં સર અજીતસિંહજી ઊભા હતા અને આ જે પગલા છે ને ત્યાં તું ઊભો હતો ને તે આ તારી ચોપડી એને આપી હતી. અને એ વખતે ડાયરીમાં સહી કરેલી જે હતી એ દેહળ ભગતે જોઈ અને પછી જે જગ્યાએ પગલા પોતાના હતા એ પગલાની ધૂળ છે એ પોતાના માથા ઉપર ચડાવવા માંડ્યો ભાઈ કે આ પગલા છે ને એ મારા નહીં પણ મારા દ્વારકાધીશના છે. અને એ આંખમાંથી આહુડાની ધારો થવા મળીને 5 મિત્રો છે ને એણે કીધું કે બાપ રોઈ લે, આજ તારાથી રોવાય એટલું રોઈ લે, કારણ કે તારી નોકરી નિભાવવા માટે થઈ અને દ્વારકાધીશને અહીંયા સુધી આવવું પડ્યું છે. દ્વારકાધીશને પણ ભગતના કામ કરવા માટે આવવું પડે એવો જબરદસ્ત ઇતિહાસ આ દેહળ ભગતનો. અને પછી બરાબર હવાર પડ્યું અને પોતે રાજ દરબારમાં જાય છે અને કીધું કે મહારાજા ક્યાં છે? દેહળ ભગત કહે છે કે એ તો એણે આખી રાત બધે આટા ફેરા માર્યા છે એટલે અત્યારમાં સૂતા છે.
કે હવે એને જગાડો, કે એને મહારાજાને ઉજાગરો છે અને એને જગાડાય નહીં. અત્યારે ખીજા છે. અને એ વખતે દેહળ ભગત કે મને ભલે મારી નાખે પણ ગમે એમ થાય, તમે મહારાજાને જગાડો બસ. અને મહારાજાને જગાડ્યા અને કીધું કે દેહળ ભગત આવ્યા છે ને કંઈક કામ લાગે છે. એટલે મહારાજા જાગી અને નીચે આવીને એટલું જ કીધું કે ભગત બાપ, અહીંયા આવવાનું કારણ અત્યારે એટલું બધું ઉતાવળથી? અને એ વખતે એટલું જ કીધું કે મહારાજ, મારે હવે આ નોકરી નથી કરવી. હે કે આ જો તમારો પટ્ટો હું અહીંયા મૂકું છું, મને માફ કરજો. અને એ વખતે સર અજીતસિંહજીએ એટલું કીધું કે ભલા માણા, તું તો દ્વારકાધીશ જેવો છો અને મને વાલો એટલો છો અને તારે નોકરી મૂકી દેવી પડે? અમુક લોકો કાન ભંભેરી કરે અને હું જેલમાં અહીંથી રાજમાંથી અડધી રાતે જાગી અને જેલ સુધી તપાસ કરવા માટે આવું, એટલે તને એમ થાય છે ને કે મારા મહારાજાને અહીંયા સુધી ધક્કો ખાવો પડ્યો છે, મને તકલીફ પડે છે ધક્કો ખાવાની, એટલે તને એમ થાય છે ને કે મહારાજાને અહીંયા સુધી આવવું ન જોઈએ, એટલા માટે તારે નોકરી મૂકી દેવી છે ને? અને એ વખતે દેહળ ભગતે બહુ સરસ જવાબ આપ્યો કે મહારાજ, તમે તો અહીંયા રાજમાંથી ન્યા સુધી ધક્કો ખાવ છો, જેલ સુધી, પણ મારા દ્વારકાધીશને ઠેઠ દ્વારકાથી જેલ સુધી આવવું પડે છે. હું તો આખી રાત ભજનમાં હતો મહારાજ, પણ તમારી સામે જે આવ્યો હતો ને, અને તમને જેણે ડાયરી આપી હતી ને તમે જે હાજરીની સહી કરી હતી ને મહારાજ, એ સાક્ષાત દ્વારકાધીશ હતો. મારા દ્વારકાવાળાને અહીંયા સુધી કાયમ ધક્કા ખાવા પડે, એટલે મારે હવે આ નોકરી નથી કરવી. આંખમાંથી આહુડાની ધાર થઈ. પણ આ તો નમ્રતાવાળો રાજા. કીધું કે કાંઈ વાંધો નહીં બાપ ભગત, તમારે મૂંઝાવાની જરૂર નથી, પણ તમારું પેટ હવે તમે કેવી રીતે ભરશો? તમારે નાના છોકરા છે, તમારે નોકરી કરવી જરૂરી છે. અને એ વખતે દેહળ ભગતે એટલું જ કીધું કે ઠેઠ દ્વારકાધીશથી દ્વારકાવાળો અહીંયા સુધી મારી નોકરીને નિભાવવા હાટું ધક્કા ખાતો હોય તો એ મારું એક પેટ નહીં ભરી દે, એક પેટ નહીં ભરી શકે. મને એની ઉપર વિશ્વાસ છે. અને પછી નોકરી છોડી અને પોતે એ ધાંગધ્રાથી, એમ કહેવાય છે કે ધાંગધ્રામાં જે ખાંડવી ધાર છે, એ ખાંડવી ધારે જઈ અને પોતે આશ્રમની સ્થાપના કરી. અને આજે પણ એ આશ્રમ ધાંગધ્રામાં મિલિટરી કેમ્પ જ્યાં છે, એ મિલિટરી કેમ્પની બાજુમાં એમ કહેવાય છે કે દેહળ ભગતની વાવ પણ કહેવાય છે. એ દેહળ ભગતનો આશ્રમ આજે પણ ધમધમતો છે. અને એમના દીકરા લાલજી મહારાજની પણ ત્યાં સમાધિ છે. બાપ અને દીકરો બબ્બે જે સાધુ થઈ જતા હોય, જે ભગત થઈ જતા હોય, અને ઈશ્વરની ઉપર કેટલી એને વિશ્વાસ હશે કે દ્વારકાવાળો અમારું પેટ ભરશે અને દ્વારકાવાળાને પણ ત્યાં ધક્કા ખાવા પડે. આવો જબરજસ્ત ઇતિહાસ હતો આપણા દેહળ ભગતનો. આજે પણ તમે ત્યાં જાજો. એ ધાંગધ્રામાં ખાંડવી ધારે એ રોડના કાંઠે જ આ આશ્રમ આવેલો છે.